બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર બાદ આડત્રીસ માતા અને મરિયમનું જીવન. ઈસુને સમય આપવો કેમ જરૂરી છે? આજનો વિષય. શું આપણે જીવનની દોડધામમાં ઈસુને સમય આપવાનું ભૂલી જઈએ છીએ? સૌપ્રથમ પહેલા એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે તમારા જીવનમાંથી ઘણું કામ હોય અને તમારી પાસે માત્ર થોડો સમય વચ્ચે હોય, તો શું તમે એ સમય ઈસુ સાથે પસાર કરવા માટે કરશો? આ પ્રશ્નનો જવાબ અંત સુધી તમારા હૃદયમાં રાખો, કારણ કે આજે આપણે માર્થા અને મરિયમના જીવનમાંથી શીખવાના છીએ કે સેવા કરવી સારી છે, પરંતુ ઈસુને સાંભળવા અને તેમની સાથે સમય પસાર કરવો પણ ખૂબ જરૂરી છે. પહેલા ભાગ 37ની નાની ઝલક જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે મરિયમના જીવનમાંથી શીખ્યા. ઈશ્વરે મરિયમને એક મોટું કાર્ય સોંપ્યું. તેને બધું સંપૂર્ણ રીતે સમજાતું ન હતું, છતાં તેને ઈશ્વર પર વિશ્વાસ કર્યો. તેને કહ્યું, હું પ્રભુની દાસી છું, તમારા વચન પ્રમાણે મને થાઓ. આપણે શીખ્યા કે ઈશ્વરની ઈચ્છા હંમેશા આપણી સમજ પ્રમાણે ન હોય, છતાં વિશ્વાસથી તેમની પાછળ ચાલવું જોઈએ. જો તમે ભાગ 1 થી ભાગ 37 સુધીના વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ, કારણ કે દરેક ભાગ આપણને નવા વિશ્વાસીઓ માટે બાઇબલમાંથી એક મહત્વનો પાઠ શીખી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો, પરંતુ ઈસુ માટે સમય જ ન કાઢો, તો શું તમારી આત્મિક જિંદગી મજબૂત બની શકે? ચાલો હવે માર્થા અને મરિયમના ઘટના દ્વારા તેનો જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે લુક 10:41-42. માર્થા, તું ઘણી બાબતો માટે ચિંતા અને પરેશાન છે, પરંતુ એક જ વસ્તુ જરૂરી છે. મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લેવામાં આવશે નહીં. આજે આપણે આ વચનનો અર્થ સરળ રીતે સમજીએ. પહેલું, માર્થા ઈસુની સેવા કરતી રહી હતી. માર્થાએ ઈસુનું સ્વાગત કર્યું. તે ઈસુ માટે સેવા કરવામાં વ્યસ્ત હતી. તેનું કામ ખરાબ ન હતું. મહેમાનોની સેવા કરવી સારી વાત છે, પરંતુ સમસ્યા એ હતી કે માર્થા એટલી વ્યસ્ત થઈ ગઈ કે તે ઈસુની વાત સાંભળવાનો સમય ગુમાવી રહી હતી. બીજું, મરિયમે ઈસુના પગ પાસે બેસીને તેમનું વચન સાંભળ્યું. તે સમયે મરિયમે ઈસુને સાંભળવાનું પસંદ કર્યું. આ આપણને શીખવે છે ઈસુ માટે સમય કાઢવો પણ સેવા જ છે, ફક્ત કામ કરવું જ મહત્વનું નથી. ઈસુને સાંભળવું પણ જરૂરી છે. ત્રીજું, ઈસુએ માર્થાને શું કહ્યું? માર્થા ચિંતિત થઈ ગઈ હતી. તેણે ઈસુને કહ્યું કે મરિયમ તેને મદદ કરતી નથી, પરંતુ ઈસુએ માર્થાને પ્રેમથી સમજાવ્યું કે તે ઘણી બાબતો વિશે ચિંતિત છે. લુક 10:41. માર્થા, તું ઘણી બાબતો માટે ચિંતિત અને પરેશાન છે. ઈસુ માર્થાને અપમાન કરતા ન હતા. તે તેને સમજાવતા હતા કે ચિંતા અને દોડધામ વચ્ચે સૌથી મહત્વની બાબત ભૂલવી નહીં. વચ્ચે એક પ્રશ્ન તમને ફરી પૂછું. તમારા જીવનમાંથી એવી કઈ વસ્તુ છે જે તમને એટલી વ્યસ્ત રાખે છે કે તે ઈસુ માટે સમય કાઢી શકતા નથી? કામ, મોબાઈલ, મનોરંજન, અભ્યાસ અથવા બીજી કોઈ ચિંતા? આજે થોડો સમય રોકાઈને આ પ્રશ્ન વિશે વિચારજો. ચોથું, એક જ વસ્તુ જરૂરી છે. ઈસુએ કહ્યું, એક જ વસ્તુ જરૂરી છે. એનો અર્થ એવો નથી કે કામ કરવું કે જવાબદારી નિભાવવી ખોટી છે. અર્થ એ છે કે આપણા જીવનમાં ઈસુને પ્રથમ સ્થાન આપવું.
જોઈએ. અમે કામ પણ કરીએ, પરિવારની જવાબદારી પણ નિભાવીએ, અભ્યાસ પણ કરીએ, પરંતુ આ બધાની વચ્ચે ઈશ્વર સાથેનો સંબંધ ભૂલવો નહીં. 5. નવા વિશ્વાસીઓએ શું કરવું? જો તમે નવા વિશ્વાસી છો તો દરરોજ થોડો સમય ઈસુ માટે અલગ રાખવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, સવારે નાની પ્રાર્થના કરો, પછી બાઇબલનું થોડું વચન વાંચો. દિવસ દરમિયાન ઈસુને યાદ કરો અને તેમની મદદ માંગો. રાતે આખા દિવસ માટે ઈશ્વરનો આભાર માનો. સમય ખૂબ લાંબો હોવો જરૂરી નથી. મુખ્ય વાત નિયમિત અને હૃદયથી છે. છતાં ઈસુને સાંભળવું એટલે શું? ઈસુને સાંભળવાનો એક મહત્વનો રસ્તો છે બાઇબલ વાંચવું. કારણ કે બાઇબલ આપણને ઈશ્વરનું વચન શીખવે છે. ગીતશાસ્ત્ર 119:105 તારું વચન મારા પગોને દીવો અને મારા માર્ગ માટે પ્રકાશ છે. જ્યારે જીવનમાં સમજણ પડે કે આગળ કઈ દિશામાં જવું, ત્યારે ઈશ્વરના વચન તરફ જુઓ. 7. સેવા અને ઈસુ સાથેનો સમય બંને જરૂરી. માથાએ સેવા કરી, મરિયમે ઈસુને સાંભળ્યા. આપણે બંનેમાંથી શીખવાનું છે. ફક્ત સાંભળવું અને ક્યારેય સેવા ન કરવી એ પણ યોગ્ય નથી. અને ફક્ત કામ કરવું પરંતુ ઈસુને સમય ન આપવો એ પણ યોગ્ય નથી. સાચા ખ્રિસ્તી જીવનમાં વચન, પ્રાર્થના, સેવા, યાતના પણ બધું મહત્વનું છે. આજનું ખાસ બાઇબલ વચન છે માથી 6:33. પરંતુ તમે પ્રથમ તેના રાજ્યને અને તેના ન્યાયપરાયણને શોધો, એટલે આ બધી વસ્તુઓ પણ તમને આપવામાં આવશે. આજે આ વચન યાદ રાખજો. સૌ પ્રથમ ઈશ્વર. વધુ એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમને દરરોજ માત્ર થોડો સમય ઈસુ સાથે પસાર કરવા માટે મળે તો શું તમે તે સમય સાચવી રાખશો કે બીજી બાબતોને પ્રથમ સ્થાન આપશો? આજે એક નાનો નિર્ણય લો. હું દરરોજ ઈસુ માટે સમય કાઢીશ. આજના 5 મોટા પાઠ. 1. વ્યસ્ત રહેવું જ બધું નથી. ક્યારે થોભીને ઈસુને સાંભળવું જરૂરી છે. 2. ચિંતા કરતા પહેલા પ્રાર્થના કરો. તમારી ચિંતા ઈશ્વરને સોંપો. 3. બાઇબલ વાંચો. ઈશ્વરનું વચન તમારા જીવનને દિશા આપે છે. 4. સેવા કરો. ઈસુના પ્રેમથી બીજાઓને મદદ કરો. 5. ઈસુને પ્રથમ સ્થાન આપો. બધી જવાબદારીઓ વચ્ચે પણ ઈશ્વરને ભૂલશો નહીં. છેલ્લે પ્રશ્ન હું તમને પૂછું. જો ઈસુ આજે તમારા ઘરમાં આવીને તમને પૂછે, મારા માટે તો કેટલો સમય કાઢે, તો તમે તેમને શું જવાબ આપશો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપજો. ચોક્કસ. આગામી ભાગમાં શું જોવાયા છે? આપણે એક ખૂબ જ મહત્વનો વિષય શીખીશું. જખાઈ ઈસુને મળ્યો પછી જીવનમાં સાચો બદલાવ કેવી રીતે આવે આપણે જોઈશું. જખાઈ ઈસુને મળવા માટે એક આતુર હતો. ઈસુએ તેને કેવી રીતે સ્વીકાર્યો? ઈસુને મળ્યા પછી તેને શું બદલાવ કર્યો? સાચો પસ્તાવો જીવનમાં કેવી રીતે દેખાય? ઈસુને સ્વીકાર્યા પછી આપણા વ્યવહાર અને નિર્ણયો કેમ બદલાવા જોઈએ? આ બધું આપણે આગામી ભાગમાં જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સુધી પણ પહોંચાડો. યાદ રાખજો, દુનિયાના કામ માટે સમય કરીએ છીએ તો ઈસુ માટે પણ સમય કરીએ. દરરોજ થોડો સમય બાઇબલ માટે, પ્રાર્થના માટે, ઈસુ માટે, સંબંધ માટે. પ્રભુ ઈસુ તમને તેમની પાસે બેસીને તેમનું વચન સાંભળનાર અને પ્રેમથી સેવા કરનાર વિશ્વાસી બનાવે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.